હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાનું છે આખા લીલા વટાણાનું શાક। હમણાં શિયાળો ચાલે છે તો એકદમ લીલાછમ વટાણા આવતા હોય છે। તમે આ વટાણા કોઈ દિવસ ન ખાધા હોય તે કેવી રીતે બનાવવાનું તે આજે આપણે શીખવાનું છે। 500 ગ્રામ જેટલા વટાણા અહીંયા મેં લીધા છે। 2 થી 3 જણ ખાઈ શકે ઘરમાં। એકદમ ગ્રેવીવાળું છે। મેં વટાણા 2 થી 3 પાણીથી ધોઈ લીધા છે અને આવી રીતે ઉપરની ડંડી આપણે કાઢી લેવાની છે, જેથી આપણો અંદર ગ્રેવી જતી રહે અને સ્વાદ બહાર આવે। આપણા વટાણા તૈયાર થઈ ગયા છે। હવે એક પેનમાં લેવાનું છે 2 થી 3 પળી જેટલું તેલ। તે ધીમી આંચે ગરમ થવા દેવાનું। આપણે આપણું ગરમ તેલ થઈ જાય એટલે પછી આપણે એક પેસ્ટ બનાવી લઈએ। આદુ લસણ અને ધાણા અહીંયા મેં છૂંદી લીધા છે અને એમાં 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર તીખું લીધું છે। તમારા માપ પ્રમાણે તમે લઈ શકો। 1 અડધી ચમચી જેટલી હળદર પાવડર, 1 ચમચી જેટલું ધાણા પાવડર, અડધો ચમચી જેટલું ગરમ મસાલો। હવે આને આપણે સારી રીતે મિક્સ કરીને હલાવી લેવાનું અને થોડું પાણી નાખવાનું છે। આવી પેસ્ટ બનાવવાથી તેલમાં તે દાજી નથી જતું। આપણી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે। હવે આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે। એમાં 1 ચમચી જેટલું જીરું ઉમેરવાનું। જીરું આપણું ચટકી ગયું। હવે આપણે ગ્રેવી બનાવી છે તે અંદર ઉમેરી દેવાની। આવી રીતે ધીમે ધીમે આપણે ગ્રેવીને થવા દેવાની છે। તે સારી રીતે સતળાઈ જાય તે પછી જ ઉમેરવાના છે વટાણા। હવે આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ। દેખવામાં બહુ સ્વાદિષ્ટ લાગે છે। હવે આપણે ઉમેરવાના છે એમાં 1 ચમચી જેટલું મીઠું સ્વાદ અનુસાર। હવે એમાં ઉમેરવાના છે આપણે આખા લીલા વટાણા। આપણા વટાણા અંદર ઉમેરાઈ જાય પછી એને મિક્સ કરી દેવાના। હવે એને ધીમી આંચે આપણે બંધ કરી દેવાનું ઢાંકણ, જેથી તે સારી રીતે બફાઈ જાય। આપણે 5 મિનિટ જેટલો સમય લાગશે આ વટાણા બનાવવા માટે। અહીંયા આપણે અડધો કપ જેટલું પાણી લઈ લીધું। એને સારી રીતે મિક્સ કરી દેવાનું, પછી ઢાંકી દઈએ। હવે આપણે 5 મિનિટ થઈ ગઈ છે। વટાણા સારી રીતે બફાઈ ગયા છે। એ જોવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। આવા વટાણા તમે કોઈ દિવસ ના ખાધા હોય। પછી એમાં આપણે લીલા ધાણા ઉમેરવાના અને સારી રીતે મિક્સ કરી દેવાના। આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને એકવાર જરૂરથી ટ્રાય કરજો તમે। હવે આપણે એને પીરસી લેવાનું છે। આપણે અહીંયા ભાત સાથે ખાવાના છે આ વટાણા। ભાત સાથે એકદમ ટેસ્ટી લાગે છે। જોવામાં કેટલા સરસ દેખાય છે, એકદમ લાલ છે। આપણા વટાણા અહીંયા પીરસાઈ ગયા છે। આવી રીતે આપણે એને ખાવાના છે, અંદરથી વટાણા નીકળી જાય।